ખાધું ને? હમણાં જ ખાવી છે. બનાવીએ ને આપણે ખાવું છે ને તો પેલી વેફર નહીં ખાતા ને પછી પેટમાં દુખશે. ઘરની હેલ્ધી કહેવાય કે એના બહારની હેલ્ધી કહેવાય? ઘરની હેલ્ધી કહેવાય ને. હેલો, કેમ છો મિત્રો? બધા સારા છો ને? મજામાં છો? હું પણ મજામાં છું અને બાળકો પણ મજામાં છે. આવતીકાલથી વ્યાનાની એક્ઝામ છે પણ અત્યારે વાંચીને કંટાળી જાય છે એટલે મેં બ્રેક આપ્યો છે. અને આજે જો બપોરનો ટાઈમ થઈ ગયો છે, જમવાનું થઈ ગયું છે અને વેફર આપણે પાડવાની છે. તો મેં વિચાર્યું કે થોડીક વેફર આપણે પાડી દઈએ તો કે આપણે ચોમાસામાં થોડુંક કામ આવી જાય. બાળકો છે ને આમ બીજાને ત્યાં વેફર જોવે છે ને તો બાળકો જીવબાળે એટલે એમ થાય ને કે ચાલ થોડી આપણે પણ બનાવી કરીએ એટલે બાળકોને પણ. મેં રાત્રે જ વેફર પાડવાનું સ્ટાર્ટ કરી દીધું તો બંને બાળકો સૂઈ ગયા. એના પછી મેં રાત્રે લગભગ 12 કે 12:30 થયા હશે મેં ત્યારની જ વેફર પાડવાની શરૂ કરી દીધી. કારણ કે મને ખબર કે બાળક સવારે ઉઠે એટલે બિલકુલ કામ ન કરવા દે એટલે અડધું કામ તો મેં રાત્રેનું જ કરી કાઢ્યું હતું અને સવારે ફક્ત બાફવાની જ રહે. એટલે અહીંયા છે ને ધીમે ધીમેથી શું આપણે એકલા હાથે કરવાનું હોય ને તો પછી એમ થાય કે ચાલ એડવાન્સમાં થોડું અડધું કામ પતાવી દઈએ. એટલે એ તપેલો ભરીને વેફર પાડી નાખી અને 3 થી 4 પાણીથી ધોઈને મેં એને મૂકી દીધી. અહીંયા આખો તપેલો ભરાઈ ગયો છે અને બાકીનો છે ને જે લચ્છા જેવા જે નાના નાના હતા આપણે છેલ્લા જે બટાકા બચી જાય ટુકડા હોય એમાંથી મેં કાપીને લચ્છા જેવા કર્યા બચેલા હતા એમાંથી. તો આ રીતે છે. વેફર તો મેં રાત્રે જ પાડી કાઢી છે અને ટપેલો ભરીને મેં રાત્રે મૂકી દીધી એમાં ફિટ કરી નાખીને. એટલે આપણે હવે સવારે ખાલી બાફવાની રહે તો અત્યારે બાફવા આપણે મૂકી દઈએ અને પછી ફટાફટ આપણે વેફરને આપણે સૂકવી દઈએ. વેફરને છે ને આપણે મારે ઘરે તડકો નથી આવતો બહુ ખાસ એટલે મારે એને ફક્ત લગભગ 1 કે 2 દિવસ મારે પંખામાં જ સૂકવવી પડશે. જોઈએ કે કેટલી સૂકવાય. બાકી આના પહેલાં મેં એકવાર પાડી હતી લગભગ 3-4 વર્ષ પહેલાં પાડી હતી. પછી મને ટાઈમ જ ન મળ્યો કારણ કે મારે નાનકડો છે એટલે. અને એ પછી લગભગ આજે હું પાડી રહી છું ત્યારે મેં પાડી હતી ને તો મારે ધાબે બહુ સરસ તડકો હતો. જ્યારે અમે રેન્ટ પર રહેતા હતા ને તો બહુ સરસ ધાબું હતું. તો તડકામાં ફક્ત 1 દિવસમાં સવાર નાખીને સાંજે તો આખી આમ એકદમ કકરી વેફર બનીને તૈયાર થઈ ગઈ હતી. પણ અત્યારે હવે જોઈએ કે કેટલા દિવસ લાગે. મને આનો કોઈ બહુ અનુભવ છે નહીં અત્યારે પણ હવે જોઈએ 1 દિવસ લાગે સુકાતા 2 દિવસ લાગે પછી હું તમને જણાવીશ. અને સવારનો હજી બ્રેકફાસ્ટ પણ થઈ ગયો છે અને હવે આપણે કામે લાગી રહ્યા છીએ. બોલો ચલો હવે આપણે વેફર ફટાફટ સૂકવી દઈએ અને પછી પાછા છે ને આ પલાળીને મૂકી હતી લગભગ 3 થી 4 પાણીમાં ધોઈને અને ગરમ પાણી મેં કરવા માટે મૂકી દીધું છે. હવે વેફર જુઓ એકદમ સરસ ફૂલાઈ ગઈ અને એકદમ ધોળી થઈ ગઈ. રાત્રે મેં ફિટ કરી નાખી હતી એટલે એકદમ ટ્રાન્સપરન્ટ લાગે છે. એવી જ રીતે મેં જોડે લચ્છા પણ લઈ લીધા છે. મેં આખી રાત 3 થી 4 પાણીમાં ધોઈને ફિટ કરી એમાં રાખ્યા હતા એટલે એકદમ વ્હાઈટ લાગે છે એ પણ. હવે ગરમ પાણી થઈ ગયું હતું ને એટલે મેં એમાં થોડી વેફર નાખવાનું સ્ટાર્ટ કરી દીધું અને લગભગ આપણે 15 થી 20 મિનિટ એને બોઇલ કરવાની છે. એટલે એકદમ વધારે બોઇલ પણ નહીં કરવાની અને એકદમ ઓછી પણ નહીં રાખવાની અને આપણે તૂટી જાય ને એવી એટલે કે આપણે નખ મારીએ ને તો આમ લાગવી જોઈએ કે હા ભાઈ હવે એ ભાંગી જાય છે. તો ત્યાં સુધી આપણે એને બોઇલ કરવાની છે અને થોડી વારે હલાવતા રહેવાનું છે અને ઉપરથી જે સ્ટાર્ચનું પાણી નીકળે એ આપણે કાઢી નાખવાનું. હવે મેં આમાં છે ને થોડું સિંધો મીઠું નાખ્યું અને થોડીક ફિટકરી પણ નાખી દીધી એટલે વ્હાઈટ આપણે વેફર બનીને તૈયાર થઈ જાય અને કાળી પણ ન પડે. હવે આપણે અહીંયા વેફર બફાઈને તૈયાર થઈ ગઈ છે અને મેં સ્ટાર્ચનું પાણી પણ કાઢી નાખ્યું અને હવે આપણે વેફર આપણે લઈ લેવાની બહાર અને પછી આપણે પંખે સુકાવવાનું ચાલુ કરી દીધું છે. જુઓ હવે થોડી વેફર છે ને પલંગ ઉપર આપણે પાથરીએ એટલે એમાં આખો પલંગ ભરાઈ ગયો એટલે પછી નીચે ચટાઈ પાથરી અને એમાં બધી વેફરો લીધી અને સાથે લચ્છા પણ પાથરી દીધા છે. તો હવે છે ને વેફર તો બનાવી ગઈ અને સુકવાઈ પણ ગઈ છે. તમે જોઈ લીધું છે પણ આ બાળકો છે ને અહીંથી વેફર ઉચકીને ખાઈ રહ્યા છે. હા ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી દો ને. ફ્રેન્ચ ફ્રાઈસ ખાવું છે. ફ્રેન્ચ ફ્રાઈસ વેફર ની યાદ આવી ગઈ. પણ અત્યારે તો આપણે ભાખરીનું શાક ખાધું ને. ના મારે ફ્રેન્ચ ફ્રાઈસ ખાવું. હમણાં જ ખાવી છે. હા જો હવે ફ્રેન્ચ ફ્રાઈસની માંગ કરી રહ્યા છે કારણ કે અત્યારે જો આ જે બનાવ્યું છે ને આ જે ચીપ્સો નાની છે ને મેં કીધું ચાલ હવે છે ને આને ઉપવાસમાં ખાવા કામ આવશે. અને વેફર જ્યારે મેં બનાવી હતી ને ત્યારે પેલા નાના બટાકા ના બચી જાય તો આ એમાંથી છે ને મેં થોડી કટ કરીને છે ને થોડા લચ્છા જેવા પાડી દીધા છે. તો બસ એને જોઈને બફાઈ ગઈ છે ને તો સરસ મજાની લાગી રહી છે મીઠું સાથે ખાવામાં. તો આ લોકો ખા કરી રહ્યા છે. જો હવે વેફર માંગે આપણું શું કહેવાય ને ફ્રેન્ચ ફ્રાઈસ માંગે છે. ચાલો હવે આપણે ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી કાઢીએ ફટાફટની.
પછી પાછા મળીએ. ચાલો, ફ્રેન્ચ ફ્રાઈસ, બટેકાની ચિપ્સ બનાવીએ ને આપણે. ખાવું છે ને? જો દીદી હલવો ખાય છે, જો શેનો હલવો ખાય છે, જો આ. હવે પછી જો હું આવી ગઈ છું કિચનમાં અને પછી છોકરાની માંગ પ્રમાણે અહીંયા ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. હવે બહારની ફ્રેન્ચ ફ્રાઈઝ ખાય એના કરતાં તો પછી ઘરે બનાવીને આપવું એ વધારે સારું પડે ને. અને એમે આજે વહેલું જમી લીધું હતું, ભાખરી શાક બનાવ્યું હતું અને વહેલું જમી લીધું હતું એટલે પછી એને ભૂખ લાગી જ હશે. અને એમે યુવાંશને થોડી વારે ખાવાની થોડી ટેવ છે, એને ભૂખ વધારે લાગે એટલે કંઈક ને કંઈક માંગે રાખે. એટલે બાળકોની માંગ પ્રમાણે આપણે ઘરમાં કંઈક ને કંઈક બનાવવું જ પડે, એ લોકોને ભૂખ ન લાગે અને આખો દિવસ સારી રીતે રમે એમ વિચારીને. હવે અહીંયા ફ્રેન્ચ ફ્રાઈઝ બનીને એકદમ પરફેક્ટલી તૈયાર થઈ ગઈ છે ને એમાં મેં થોડુંક સોલ્ટ એડ કર્યું છે. અને હવે વ્યાનાને છે ને આમાં સોસ ખાવાની આદત છે. સોસ આરે બંને બાળકોને બહુ ભાવે છે. આમ તો યુવાન ઓછું ખાય છે પણ વ્યાનાને સોસ વગર ફ્રેન્ચ ફ્રાઈઝ નથી ભાવતી એટલે સોસ લીધો છે. લઈને બેસી ગયા. હા મમ્મા, તો દુકાન કરતા બી સારી છે. સારી લાગે છે ને? હા મસ્ત છે. હા, બહુ સારી છે. ખાવ પણ હવે પેલી વેફર નહીં ખાતા ને પછી પેટમાં દુખશે. અને વ્યાના પેલી વેફર નહીં ખાતા હો. અને આ થઈ લો તમે. હો. અને સાંજે આપણે શું બનાવવાનું છે? ખીચડી? ના, ખીચડી નહીં. રીંગણ બટેકાનું શાક, ભાત ને રોટલી કે ચોખાના રોટલા? ચોખાના રોટલા. તો જો સાંજનો પ્લાન પણ થઈ ગયું છે. સાંજે રીંગણ બટેકાનું શાક કરવાનું છે, ભાત કરવાનું છે અને ચોખાના રોટલા. તો એ આપણે થોડી વારમાં બનાવશું. આજે થોડું વહેલું જ બનાવી દેવું છે કારણ કે આ વેફરો કરવામાં વાસણો પણ ઘણા બધા નીકળ્યા છે એટલે કરવાનું છે. અને પછી ઘણો બધો થાક લાગી જશે એટલે રાત્રે વહેલા સૂઈ જવાનું પાછું. અને કાલે પાછી વ્યાનાની એક્ઝામ છે. એકાની ચિપ્સ, ફ્રેન્ચ ફ્રાઈઝ. ઘરની હેલ્ધી કહેવાય કે વ્યાના બહારની હેલ્ધી કહેવાય? ઘરની હેલ્ધી કહેવાય ને, કારણ કે આપણે એક જ ઓઇલમાં તળી હોય નહીં. અને બહાર કેટલા ઓઇલમાં તળે? બહુ બધા. 10 ઓઇલમાં. હા, તો પછી એનાથી ખાંસીને એવું બધું પકડાય ને, તોય તમને ભાવે છે નહીં પાછી? હે ને? ભાવે ને? ખાઓ. જો આને બહુ ભાવે છે પાછી છે નહીં? આને પણ બહુ ભાવે છે. નવો ફોન છે, બગડી જશે. નવા ફોન ઉપર નહીં, તેલવાળા હાથ લઈને નવા ફોન ઉપર ના મારશો યુવાંશ. નવા ફોન ઉપર નહીં મારવાનું. નહીં મારવાનું ને? નવા ફોન ઉપર નહીં મારવાનું ને? એવું મારું હોય ને તો આમ કરીને મારી દેવાનું. તો હવે છે ને બપોરે થોડું જમી લીધા બાદ છે ને મસ્ત ઊંઘ આવી ગઈ હતી ને એટલે હું પણ સૂઈ ગઈ. અને વેફર પણ સારી અડધી સુકાઈ ગઈ છે. અને સાંજનો ટાઈમ થઈ ગયો છે. અત્યારે વાગ્યા છે 6:30 થઈ ગયા છે. જુઓ ઘડિયાળમાં 6:30 થઈ ગયા છે. અને ઘરના થોડા કામ બાકી છે, વાસણ પડ્યા છે. તો થોડી ચા પીને પછી વિચારું કે વાસણ કરી કાઢું અને રસોઈ પણ કરવાની છે. તો અત્યારે તમને વેફર બતાવી દઉં કે કેવી થઈ ગઈ છે. ઠીક છે, તો ચાલો બતાવીએ. મસ્ત અડધી સુકાઈ ગઈ છે અને લગભગ તો મને લાગે કે કાલ સુધી તો એકદમ સરસ સુકાઈ જશે. ચાલો બતાવું તમને. દેખાય છે ને એકદમ આમ પેલી આમ સરસ મજાની આમ અડધી સુકાઈ ગઈ છે. અને આ બંને જો અહીંયા રમી રહ્યા છે, બિસ્કિટ ખાતા જાય છે અને મોબાઈલ જોવે છે. બહુ મસ્ત આમ વળી ગયેલી છે. જુઓ આમ સરસ મજાની સુકાઈ ગઈ છે. હું નજીકથી બતાવું છું તમને. આ જુઓ, અહીંયા પરફેક્ટ દેખાશે. આ રહી એકદમ સરસ મજાની સુકાઈ છે. અને આ જુઓ, અને અહીંયા પણ જો આ છે ને નાના પેલા લચ્છા જેવા કર્યા હતા મેં, એ પણ સરસ મજાના સુકાઈ ગયા છે. અને આ એ સારી સુકાઈ છે. જુઓ, ને કાલે હું તમને બતાવીશ કે પરફેક્ટલી વેફર કેવી સુકાઈ છે. એકદમ પોચી રહી ગઈ છે કે કડક થઈ છે, અને તડકો આપવા પડશે કે નહીં આપવા પડશે એ હું તમને કાલે જ બતાવીશ. ઓકે, તો હવે આપણે મળીશું આવતીકાલે. આવજો. હેલો મિત્રો, આજે થઈ ગયો છે આપણો સેકન્ડ ડે. અને આજે આપણે જોવાના છે કે વેફર ફાઇનલી બનીને તૈયાર થઈ ગઈ છે કે નહીં. તો અત્યારે છે ને સાંજનો ટાઈમ થઈ ગયો છે. બપોર થોડીક બિઝી હતી કારણ કે વ્યાનાને એક્ઝામ ચાલે છે એટલે અત્યારે તૈયારી કરાવવાની હતી. અને અત્યારે તો હાલ એ લોકો સૂતા છે, થોડી વારમાં ઉઠશે ને એટલે આપણે વેફર પણ ફ્રાય કરીને બતાવશું. અને અત્યારે યુવાંશને છે ને થોડુંક તબિયત પણ સારી નથી, થોડી શરદી જેવું છે એને.
તો આજે એને નવડાયો જ નથી અને અત્યારે સૂતો છે દવા લઈને. ઉઠશે એટલે પછી થોડું હાથ પગ એટલે કે સ્પંચ કરાવીને પછી એને આપણે થોડા બીજા કપડાં ચેન્જ કરાવશું. અત્યારે તો હાલ સૂતો છે. તો હવે અત્યારે આપણે જોઈએ કે વેફર આપણી બનીને કેવી થઈ ગઈ છે અને જોડે આપણે ફ્રાય પણ કરીને જોઈ લઈએ એટલે કે વેફર કેટલી ધોળી થાય છે, કાળી થાય છે આપણે એ પણ ખબર પડી જાય. કારણ કે મેં જ્યારે બનાવી હતી ને ત્યારે એકદમ ધોળી ધબ હતી એટલે દેખાવમાં એ સાફ એકદમ વ્હાઈટ હતી અને બન્યા પછી પણ એકદમ સફેદ આમ દૂધ જેવી છે ને વેફર બનીને તૈયાર થઈ જાય અને ખાવામાં પણ એટલી જ ક્રિસ્પી અને એટલી ટેસ્ટી લાગે છે. આમ તો બધાને આવડતી જ હોય છે વેફર બનાવતા, પણ આમ કંઈક નવું તો છે નહીં આમાં. પણ ખરેખર મને નવાઈ લાગે છે કારણ કે મેં ફર્સ્ટ ટાઈમ પંખામાં બનાવી છે. બાકી તો આમ મોસ્ટલી બધા આમ ધાબે બનાવતા હોય, તડકામાં બનાવતા હોય, પણ મેં ફર્સ્ટ ટાઈમ છે ને પંખામાં બનાવી છે એટલે મને થોડુંક આમ એક્સપિરિયન્સ પેલો આમ અલગ અલગ લાગે છે. તો એટલે હું તમારી યારે શેર કરી રહી છું. તો ચાલો આપણે જોઈ લઈએ. બાકી બની છે બહુ સરસ. ચાલો, આજે મેં નાના નાના લચ્છા બનાવ્યા હતા ને આ એ છે. એકદમ આમ સરસ મજાના બન્યા છે અને જોડે આ રહી વેફર એકદમ દોડી દોડી થઈ છે ને. મેં છે ને બધી ભેગી કરીને રાખી દીધી કારણ કે આજે સવારે ઉઠીને લગભગ ત્યારે જ અડધી થઈ ગઈ હતી એટલે મેં બપોરે લગભગ 12 સાડા 12 વાગ્યા સુધી તો એને રવા દીધી થોડી ક્રિસ્પી થઈ જાય. બાકી આ જો એટલી ક્રિસ્પી છે ને આ જો આમ તૂટી જાય એવી છે. સરસ એકદમ આમ સરસ થઈ જાય. જુઓ આ તોડીને બતાવું છું તમને. આ જુઓ એકદમ સરસ બની છે વેફર, બહુ સારી બની છે. અને હવે છે ને મેં તપેલામાં લઈ લીધી છે અને હવે આપણે ફ્રાય કરીશું. અને આટલી જુઓ બનીને તૈયાર થઈ એટલે 5 કિલો જેટલી હતી અને અત્યારે તો 2.5 કિલો જેટલી બનીને તૈયાર થઈને એવું લાગે છે કારણ કે સુકાઈ ગયા પછી તો હાવ અડધી થઈ જાય છે. અને હવે આપણે જોઈશું ફ્રાય કરીને કે કેવી કાળી થાય છે કે લાલ થાય છે કે વ્હાઈટ થાય છે. તો અહીંયા જુઓ તમે જોઈ શકો છો કે એકદમ વ્હાઈટ વેફર બનીને તૈયાર થઈ ગઈ છે. એમાં મેં થોડું જ ઓઇલ લીધું અને થોડીક જ વેફર નાખી અને સરસ મજાની જો એકદમ ફૂલી ગઈ છે એટલે જેવી પહેલાં હતી ને એવી થઈ ગઈ. તો સરસ મજાની વેફર થઈ છે. અને જોડે જ મેં અહીંયા થોડા લચ્છા હતા એ પણ લઈ લીધા એટલે એ પણ ફૂલીને સરસ મજાના ડબલ જેવા થઈ ગયા. તો આ મેં વ્રત માટે છે ને તૈયાર કર્યા છે એટલે ગમે ત્યારે વ્રત હશે ને તો આ કામ આવશે. અને આગળ પણ છે ને જો આ પતી જશે ને થોડાક જ બન્યા છે, પતી જશે એટલે આપણે ફરી પાછા બીજા બનાવશું. હવે જુઓ દેખાય છે ને એકદમ સફેદ આપણે કાળી બિલકુલ પડી નથી અને આવી તમે વરસ સુધી સાચવીને રાખશો ને તો એવી જ રહેશે. તો હવે મારા બાળકો તો જુઓ દોડીને આવી ગયા ખાવા માટે અને એ લોકોને તો આ વેફર બહુ જ ભાવે છે. હવે મરચું એ લોકોને નથી ભાવતું એટલે મેં મરચું એડ નથી કર્યું અને ફક્ત મીઠું જ એડ કરેલું છે. હવે બંને જણા બેસીને ખાવા ચાલુ કરી નાખ્યું. અને જોડે મેં 3-4 વેફર મારા માટે પણ કાઢી લીધી અને એમાં મેં મીઠું અને મરચું ઉપરથી નાખ્યું કારણ કે મેં સિંધો મીઠું એડ કર્યું હતું તો હા થોડીક મોરી લાગતી હતી એટલે મેં ઉપરથી મીઠું અને મરચું એડ કર્યું એટલે ખાવામાં બહુ સરસ અને ટેસ્ટી લાગી અને ખરેખર મજા આવી ગઈ ખાવાની. અને જોડે ચા સાથે મને થોડી આવી ટેવ છે કે ચા સાથે ખાવાની મજા પડે તો મેં એ રીતે ખાધી છે. અને જુઓ એકદમ ક્રન્ચી થઈ ગઈ છે. તો હવે તમે જોઈ લીધી કે વેફર કેવી મસ્ત બનીને તૈયાર થઈ ગઈ છે. જેને ના આવડતી હોય ને તે પણ મારી જેવી ટ્રીક ટ્રાય કરજો. ખરેખર જેને તડકો નથી આવતો ને બિલકુલ બી પંખામાં પણ બનાવી શકો છો અને સરસ મજાની બને છે. તમે વેફર પણ જોઈ છે કે એકદમ સરસ બની છે અને ખાવામાં પણ એટલી જ મસ્ત લાગે છે. મારા તો બંને જુઓ એકદમ આમ તૂટી પડ્યા ખાવા માટે. લગભગ 12 થી 13 કલાકમાં આરામથી સુકાઈ જાય છે અને પંખો સ્લો હોય ને તો પણ સારી રીતે સુકાઈ જાય. મેં પંખો ફાસ્ટ નથી રાખ્યો, પંખો એકદમ ધીમો રાખ્યો હતો અને લગભગ મને લાગે મેં 3 પર રાખ્યો હતો. 3 પર રાખ્યો હતો અને આખી રાત એને રવા દીધો એટલે સરસ મજાની ક્રિસ્પી વેફર બનીને તૈયાર. એકદમ ધોળી થઈ છે, કાળી બિલકુલ નથી પડી અને ફ્રાય કરતી વખતે પણ મને નહીં લાગ્યું કે એકદમ કાળી થઈ હશે એમ. તો તમને કેવી લાગી છે મને જરૂર કહેજો. અને હા, આપણે મળીશું હવે નવા વ્લોગમાં અને નવા વિડીયોની સાથે. અને હા, મારા ચેનલ સાથે જોડાવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ અને વિડીયો ગમ્યો હોય તો લાઈક પણ કરતા જજો. અને મારા શોર્ટ વ્લોગ અને મિની વ્લોગ તો તમે ડેલી જોઈ જ રહ્યા છો. પણ હા, અત્યારે થોડો એક્ઝામનો ટાઈમ છે ને એટલે વચ્ચે કદાચ 1-2 ગેપ થઈ જાય ને તો માફ કરજો કારણ કે એક્ઝામ છે એટલે બાળકોને થોડું શીખવવું પણ પડે. તો ચાલો આપણે મળીએ જલ્દી જ પાછા. તો આવજો મિત્રો, મળીશું ફરી પાછા નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.